ને મને તકલીફ એવી હતી કે આમ 5 ડગલા હાલવું હોય તો હલાય નહીં, આખો પગની રગુ બધી દુખતી. અને અહીંયા હું પહેલી વાર આવ્યો ને તે થોડું થોડું હલાવવા માંડ્યું, પછી બીજી વારે તો 50% ઉપર રાહત થઈ ગઈ હતી. અત્યારે હાવ કમ્પ્લીટ. અને કેટલી વાર તમે આવ્યા? આ 6ઠી વાર ધક્કો છે. 6ઠો. હવે રેડી? હા, હાવ રેડી. ઓકે. નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે ધર્મેશ પ્રભુજી છે, જેમને L4 L5 અને S1માં ખૂબ ગાદી દબાતી હતી અને એને ખૂબ તકલીફ હતી. તો આપણે ધર્મેશ પ્રભુજીને પૂછીએ કે એને કેવી તકલીફ હતી અને દવા વગર કઈ રીતે સારું થયું. પ્રભુ, આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ થતી હતી તમને? હું સુરતથી આવું છું ને મને તકલીફ એવી હતી કે આમ 5 ડગલા હાલવું હોય તો હલાય નહીં, આખો પગની રગુ બધી દુખતી. અને અહીંયા હું પહેલી વાર આવ્યો ને તે થોડું થોડું હલાવવા માંડ્યું, પછી બીજી વારે તો 50% ઉપર રાહત થઈ ગઈ હતી. અત્યારે હાવ કમ્પ્લીટ. અને કેટલી વાર તમે આવ્યા? આ 6ઠી વાર ધક્કો છે. 6ઠો. હવે રેડી? હા, હાવ રેડી. ઓકે. હવે ચાલી શકો? હા, બધું કમ્પ્લીટ. કામ કરી શકીએ, બધું વજન ઉચકી શકો? હવે કાંઈ નથી થતું? નહીં, હવે અત્યારે કોઈ જાતનો કાંઈ દુખાવો નહીં, કોઈ વસ્તુ નહીં. ખાલી ચડતી ખરા પહેલા? હા, પગના પંજામાં ખાલી ચડી જતી ને. એ અંગૂઠો તો બીજી ત્રીજી વાર આવ્યો ને પછી ખાલી ઉતરી, ત્યાં સુધી તો અંગૂઠામાં એકમાં રહી હતી. હા, હવે એ નથી? નહીં, હવે કોઈ વસ્તુ નહીં, હવે બધું ઓકે. આમ તમાટી થતી તમને? હા, એ અંગૂઠા પંજાની અંદર એવું થતું, આપણે ઓલી કીડીયું સડી હોય ને કેવું લાગે એવું. એ હવે રેડી? એ રેડી થઈ ગયું બધું. બેસવામાં અત્યારે વાંધો નથી, બધું કમ્પ્લીટ. પેલા તો બે હાથું નહીં, કઈ હુવાતું નહીં, કોઈ વસ્તુ ન થતી, ન હલાતું તો નહીં જ, પણ હોતા હોય ને તો જે સાઈડ હોતા રહે એ સાઈડ જ હોતું રહેવાનું. જરા કે હલચલ થઈ જાય એટલે પૂરું, પછી પાછું હેરાન થઈ જાય એવું થતું. અને આ તમે બતાવેલું ખરું ક્યાંય? હા, મેં અમદાવાદ MRI બધું કરાવેલું. સાહેબે ઓપરેશન નું કીધું હતું ત્યાં. એટલે એકવાર તો મેં ઓપરેશન કરાવેલું છે આજથી 10 વર્ષ પહેલા. એટલે હવે બીજી વાર મારે કરાવવું નતું, કેમ કે એકવાર કરાવ્યું છતાં પાછો તકલીફ થઈ ગઈ હતી. ત્યારે તમને ચેકો મેકીને દૂરબીનથી કરેલું? હા, બરોબર ને? હા. આમ ફરી જાવ તો એ જોઈએ આપણે. તો મિત્રો, આપ જોઈ શકો છો આ પ્રભુજીને એકવાર ઓપરેશન કરાવેલું છે અને આ વગર ઓપરેશન અત્યારે દવા ઇન્જેક્શન ઓપરેશન વગર અત્યારે આ ભાઈને સાવ ઓકે થઈ ગયું. ઓપરેશન કરાવ્યા પછી પણ આ ભાઈને L4 L5 S1માં ખૂબ ગાદી દબાતી હતી અને વગર ઓપરેશન અત્યારે ઓકે. બરોબર ને પ્રભુ? જે આપ જોઈ શકો છો આ ઓપરેશનના નિશાન પણ છે, આપ જુઓ. અને દવા ઇન્જેક્શન ઓપરેશન વગર? હા, કોઈ દવાની ઇન્જેક્શન નહીં, કોઈ વસ્તુ નહીં, વગર ઓપરેશન કમ્પ્લીટ એકદમ. અને ફરીવાર પણ તમે ગયા હતા બતાવવા, ત્યારે તમને ઓપરેશન? હા, બીજી વાર ઓપરેશન નું કીધું હતું કે, અને આ વખતે તો પ્લેટો વાળું ઓપરેશન કીધું હતું, સ્ક્રૂ લગાવીને કે તમારી ગાદી કાઢવી પડે તો એ કે થાય. એટલે મેં કીધું એ તો આપણે નથી કરાવવું. અને પછી અહીંયા તમારો વિડિયા જોયા એટલે પછી અહીંયા અપોઇન્ટમેન્ટ લખાવી અને પછી અહીંયા સીધા વી આવ્યા. રેડી થઈ ગયું? ઓકે થઈ ગયું. 1.5 મહિનો મારે ખાલી ધ્યાન રાખવું પડ્યું. 1.5 મહિના ઓકે થઈ ગયું. ઓલું ઓપરેશન મેં કરાવ્યું હતું તો મેં 6 મહિના તો આરામ કર્યો હતો. ત્યારે થોડોક સમય આવેલો એમ 2-5 વર્ષ. અને કોઈ પણ પ્રકારની દવા નહીં? આમાં કોઈ દવા નહીં, કાંઈ નહીં, બસ 1.5 મહિનામાં કમ્પ્લીટ થઈ ગયું. તો હવે કાંઈ તકલીફ નથી? નહીં, અત્યારે કોઈ જાતની કઈ તકલીફ નથી. વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? તમે શું કહીશો કે ઘણી વાર આવા ઓપરેશન વાળા હોય, ઓપરેશન વગર ના હોય, તમે શું કહેવા માંગશો? અરે ગમે એવું એકવાર અહીંયા અવશ્ય આવવું જોઈએ. મને તો એ ખબર છે, ઓપરેશન કરાવ્યા પહેલા અહીંયા મુલાકાત લેવી જોઈએ. બાકી ગમે ત્યાં ડોક્ટર પાસે જાવ ને એટલે ઓપરેશન નું જ કહે. થોડી ઘણી તકલીફ હશે ને, હું આની પહેલા જે તકલીફ થઈ તે મેં 7-8 ડોક્ટર બદલાવ્યા હતા. જે ઓર્થોપેડિક પાસે જાય એટલે એમ કે ભાઈ ઓપરેશન કરવું પડે, આની કોઈ દવા નથી. અને અહીંયા તમે દવા તો દેતા નથી, પણ કોઈ સારું થઈ જાય વગર ઓપરેશન. એમ છે, મને તો સારું લાગ્યું છે. અને હું 4-5 જણાને લાવ્યો છું અહીંયા અમારી હાથે, એને બધાને કમ્પ્લીટ થઈ ગયું છે. સરસ. તો ખાસ મિત્રો, એક આ ભાઈ ઓપરેશન વાળા આવ્યા છે એટલે ખાસ કહી દઉં કે જેમને સ્ક્રૂ પ્લેટ હોય તેને આ ટ્રીટમેન્ટ ના થઈ શકે. જેને દૂરબીનથી કરેલું હોય અને સ્ક્રૂ પ્લેટ ન હોય તે લોકોએ અહીં ટ્રીટમેન્ટ માટે આવી શકે છે. તો આ પ્રભુજી અત્યારે સાવ ઓકે થઈ ગયા છે, બરોબર ને? આ વિડીયો મેં યુટ્યુબમાં મૂકી શકું? હા, યુટ્યુબમાં મૂકી શકું. ખૂબ ખૂબ આભાર પ્રભુ તમારો. આપણી સાથે અત્યારે આ ધર્મેશ પ્રભુજીનો MRI એક્સરે છે, જે આપ જોઈ શકો છો.
તેમને L4 L5 ને S1માં ગાદી જે દબાતી હતી, જે આપ જોઈ શકો છો, તેમનો રિપોર્ટ છે. ખૂબ તકલીફ હતી અને તેમાંથી એને દુખાવામાંથી મુક્તિ મળેલ છે. ઊંડો શ્વાસ લો બાબુ, છોડો. ઊંડો શ્વાસ છોડો બાબુ. થોડુંક ભરી જાઓ. વાવ. ઓકે. છોડો. રેડી પ્રભુ.